અને બીજું ધ્યાન છે એનું નામ છે સૂક્ષ્મ ધ્યાન. સૂક્ષ્મ ધ્યાન એટલે તો કે પ્રાણી માત્રના હૃદયમાં પણ ભગવાન છે. આપણા બધાનું હૃદય કેવડું હોય તો કે અંગૂઠાથી લઈ અને પેલી આંગળી સુધી. અને સંસ્કૃતમાં આ મુદ્રાને કહેવાય પ્રાદેશ મુદ્રા. અને શું કહેવાય? પ્રાદેશ મુદ્રા. તમને સંસ્કૃત હોતો કહેતો જાઓ. આને કહેવાય પ્રાદેશ મુદ્રા. નાના બાળકનું હૃદય નાનું હોય તો એની વેદ પણ અવળી જ હોય, નાની જ હોય. એમ આપણા બધાનું હૃદય જેટલી આપણી વેદ થાય એટલું આપણા બધાનું હૃદય હોય. આપણે વૃદ્ધ થાય આપણું હૃદય થોડું નાનું થઈ જાય તો આપણી વેદ પણ ધીરે ધીરે નાની થઈ જાય છે. એમ આપણા બધાના હૃદયમાં કોણ બિરાજે છે તો કે સ્વયં ઠાકુરજી બિરાજે છે. ભાગવતમાં લખેલું છે. આનું નામ છે સૂક્ષ્મ ધ્યાન. અચ્છા ભાઈ, તો ભગવાન હૃદયમાં રહીને શું કરે છે? આપણા બધાના હૃદયમાં ભગવાન છે અને ભગવાન હૃદયમાં રહી અને કચરો સાફ કરે છે. કચરો આપણે ક્યાં રાખીએ છીએ? બધો હૃદયમાં. કયો કચરો રાખીએ છીએ? કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અભિમાન. આ જે 6 પ્રકારના જે શત્રુઓ છે માણસના, એ બધા આપણા હૃદયમાં છે. તમે જો ભગવાનને ભક્તિ રૂપી સાવરણી આપીએ, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી સુપડી આપીએ ને, તો ભગવાન શું કરે તો કે બધો કચરો વાળી અને બધું બહાર ફેંકી દે છે.